નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। જેમની પાસે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને પગાર મેળવી શકે છે 30,000ની આસપાસ સુધી। મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। તો મિત્રો, વેકેન્સીનું નામ છે સીબીઆઈ બેંક ન્યૂ વેકેન્સી 2025 એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બેંક ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ, એટેન્ડન્સ, વોચમેન અને ગાર્ડનર એમ ટોટલ વોરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે એપ્લાય તમારે ઓફલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 12,000થી લઈને 30,000ની આસપાસ સુધી। એટલે અલગ અલગ પોસ્ટમાં અલગ અલગ પગાર તમને આપવામાં આવેલો છે। વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ તમારે તેમાં જોઈને એપ્લાય કરવાનું રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં મેક્સિમમ 40 વર્ષની ઉંમર સુધી તમે એપ્લાય કરી શકો છો, એટલે કે 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી, બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો જે ફેકલ્ટીની પોસ્ટ પર ભરતી થવાની છે જેમાં ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે। ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટ છે તેમાં પણ ગ્રેજ્યુએશન એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે। એટેન્ડન્ટ માટે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે। ત્યારબાદ વોચમેન કમ ગાર્ડનર તેના માટે 7 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે। હવે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો મિત્રો? જે ઓફલાઈન એપ્લાય કરવા માટેનું એપ્લિકેશન ફોર્મ છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તેના પર તમને મળી જશે। તે એપ્લિકેશન ફોર્મ ભરીને તમારે જે તે એડ્રેસ પર સેન્ડ કરી દેવાનું રહેશે। સાથે સાથે જે પણ ડોક્યુમેન્ટ છે તે બધા એટેચ કરી દેવાના રહેશે જ્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે બોલવામાં આવે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓફલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટ ફોર એપ્લાય ઓફલાઈન 18 ઓક્ટોબર 2025 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો ત્યાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળે ત્યાં તમે ઓફિશિયલ નોટિફિકેશનો પણ ડાઉનલોડ કરી શકો છો અને જે ઓફલાઈન જે એપ્લિકેશન કરવાનું છે તે પણ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।